નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો આપ બધા? હવે આપણે પ્રત્યાવર્તી પ્રવાહ અલ્ટરનેટિંગ કરંટ આમાં છેલ્લો લેક્ચર જે હતો એમાં આપણે ટ્રાન્સફોર્મર આની થિયરી ભણેલા હતા અને દાખલા ગણવા માટે એના જુદા જુદા સૂત્ર આપણે ધ્યાનમાં લીધા હતા. હવે આના અમુક દાખલાઓ બાકી છે, એ આપણે ગણવાના છે. તો સૌથી પહેલાં સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 7.23. હવે આમાં આપણે માહિતી એવી આપેલી છે કે જે પ્રાઇમરી ગૂંચળું છે અથવા પ્રાઇમરી કોઇલ છે, પ્રાઇમરી ગૂંચળું અથવા પ્રાઇમરી કોઇલ, એમાં આટાઓની સંખ્યા 4000 છે. ગૌણ ગૂંચળું અથવા સેકન્ડરી કોઇલ, આમાં આટાઓની સંખ્યા કેટલી છે એ આપણે પૂછવામાં આવ્યું છે. પછી પ્રાઇમરી કોઇલ, એના જે વોલ્ટેજ છે એ આપણે 2300 વોલ્ટ આપેલા છે અને સેકન્ડરી કોઇલ જે છે એના વોલ્ટેજ છે એ આપણે 230 આપ્યા છે. તો આનો સીધો મતલબ એવો થાય કે આ ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપ ડાઉન છે, કારણ કે 2300થી ઘટીને 230 થઈ છે. એનો મતલબ આ ટ્રાન્સફોર્મર કેવું છે? સ્ટેપ ડાઉન છે. હવે આ સંખ્યા આપણે મેળવવાની છે. તો સૌથી પહેલાં આ ટ્રાન્સફોર્મર જે છે એ કેવું છે? સ્ટેપ ડાઉન છે. હવે આનું સૂત્ર આપણે આ રીતે સમજ્યા છીએ કે VS/VP બરાબર NS/NP. હવે અહીંયા મેં તમને સમજાવ્યું છે કે જો વિદ્યુત પ્રવાહ હોય, વિદ્યુત પ્રવાહ, તો એ વ્યસ્ત પ્રમાણમાં આવે. વોલ્ટેજ અને આટાઓની સંખ્યા આ સમપ્રમાણમાં આવે. હવે VS આની કિંમત છે 230 અને VP આની કિંમત છે 2300 ઇક્વલ ટુ NS આની કિંમત ખબર નથી, NS આની કિંમત ખબર નથી અને NP આની કિંમત છે 4000, આની કિંમત છે 4000. આને તમે લખી શકો 1/10. અહીંયા આપણે કોઈ ચેન્જ નથી કરતા, તો NS/4000. તો આનો મતલબ એવો થયો કે NS બરાબર, આને અહીંયા લઈ લો તો આ સંખ્યા થઈ જશે 400. તો આનો અર્થ એવો થયો કે જે સેકન્ડરી કોઇલ છે, સેકન્ડરી કોઇલ અથવા ગૌણ ગૂંચળું, એમાં નંબર ઓફ ટર્ન્સ એટલે કે આટાઓની સંખ્યા કેટલી છે? 400 છે. તો આ આપણા દાખલાનો જવાબ આવી ગયો. હવે એક્ઝામ્પલ 7.24. એમાં આપણે એવું કીધું છે કે એક સ્ટીમ ટર્બાઇન પાવર જનરેટર છે. એમાં હેડ એટલે કે સ્તંભની ઊંચાઈ કે જ્યાંથી પાણી પડતું હોય, આ સ્તંભ અથવા હેડની ઊંચાઈ 300 મીટર છે. પછી જે પાણીનો જથ્થો નીચે આવે છે, મતલબ પડે છે ટર્બાઇન પર, એમાં એવું કીધું છે કે 100 મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. હવે આ ધ્યાનથી જુઓ, કદના છેદમાં સમય છે. મીટર પ્રતિ સેકન્ડ હોય તો લંબાઈના છેદમાં સમય થાય. મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ હોય તો ક્ષેત્રફળના છેદમાં સમય થાય. અહીંયા મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ છે. આનો મતલબ એવો થયો કે દર સેકન્ડે આટલું પાણી નીચે આવે છે. પછી જે ટર્બાઇન જનરેટર છે એની કાર્યક્ષમતા 60% અથવા 60% છે. ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિક પાવર કઈ રીતે મળે અથવા કેટલો મળે? તો સૌથી પહેલાં આમાં બે પ્રકારના પાવર હોય છે.
એક હાઇડ્રો પાવર અને એક ઇલેક્ટ્રિક પાવર. તો સૌથી પહેલાં હાઇડ્રો પાવર આપણે મેળવીએ. પાણીનો જથ્થો છે એનો પાવર કેટલો થાય. તો હાઇડ્રો પાવર અથવા પાણીનો જથ્થો છે એના વડે મળતો પાવર. તો હાઇડ્રો પાવર જે છે એ એકમ સમયમાં થતું કાર્ય છે અથવા કાર્યના છેદમાં સમય છે. તો હાઇડ્રો પાવર માટે આપણે લખ્યું કાર્યના છેદમાં સમય. હવે તમે જાણો છો કે કોઈ પણ મશીન હોય, કોઈ પણ યંત્ર હોય, એના માટે કાર્ય એટલે બળ ગુણાકારમાં અંતર થાય. તો કાર્યની જગ્યાએ આપણે લખ્યું બળ ગુણાકારમાં અંતર. દબાણનું સૂત્ર થાય બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ બરાબર દબાણ ગુણાકારમાં ક્ષેત્રફળ. તો અહીંયા બળની જગ્યાએ આપણે લખ્યું દબાણ ગુણાકારમાં ક્ષેત્રફળ. હવે અહીં ધ્યાનથી જુઓ, ક્ષેત્રફળ ગુણાકારમાં અંતર, ક્ષેત્રફળ ગુણાકારમાં અંતર, આને તમે કદ લખી શકો. અહીંયા આ જે પદ છે ક્ષેત્રફળનો ગુણાકાર અંતરથી, આટલું પદ, આ પદ, આને આપણે લખ્યું છે શેના તરીકે? કદ તરીકે. ક્ષેત્રફળ ગુણાકારમાં અંતર બરાબર કદ. હવે આને આપણે બે ભાગમાં વેચી નાખીએ. દબાણ અલગ લખીએ અને કદના છેદમાં સમય. દબાણને અલગ લખ્યું અને આ લખ્યું કદના છેદમાં સમય. કોઈ પણ પ્રવાહીનો સ્તંભ હોય એના વડે ઉદ્ભવતું દબાણ H ρ ઇન્ટુ G હોય. H એટલે સ્તંભની ઊંચાઈ, ρ એટલે ઘનતા અને G એટલે ગુરુત્વ પ્રવેગ. અને કદના છેદમાં સમય આને આપણે એમનેમ રાખ્યું છે. હવે અહીંયા એક પછી એક વસ્તુ લખતા જઈએ. H એટલે સ્તંભની ઊંચાઈ. તો H એટલે સ્તંભની ઊંચાઈ રકમમાં આપી છે 300. તો Hની જગ્યાએ આપણે લખવાના છે 300. ρ એટલે પાણીની ઘનતા. આખી ગણતરી તમે એમકેએસમાં કરો છો અને એમકેએસમાં પાણીની ઘનતા 1000 થાય અથવા 10ની 3 ઘાત. તો પાણીની ઘનતા આપણે લખી 1000. ગુરુત્વ પ્રવેગ રકમમાં છે 9.8. અને આ જે છે કદના છેદમાં સમય. તો કદના છેદમાં સમય આપણે શરૂઆતમાં આપેલું છે 100 મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. તો આને આપણે લખ્યું 100 મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. હવે આ જે તમને મૂલ્ય મળ્યું છે, આ મૂલ્ય, આ જે મૂલ્ય છે, આ મૂલ્ય છે હાઇડ્રો પાવર. આ જે મૂલ્ય છે એ શેનું છે? હાઇડ્રો પાવરનું. હવે એક આદર્શ વસ્તુ વિચારીએ. ધારો કે જે ટર્બાઇન જનરેટર છે એમાં ક્યાંય પણ એનર્જીનો લોસ નથી થતો, ઉર્જાનો વ્યય નથી થતો. તો જેટલો હાઇડ્રો પાવર હોય એટલો વિદ્યુત પાવર હોય. અહીંયા તમને એવું કીધું છે કે જે વિદ્યુત પાવર છે એ પૂરેપૂરો નહીં મળે. એટલા માટે નહીં મળે કારણ કે આની કાર્યક્ષમતા કેટલા ટકા છે? 60%. તો આનો મતલબ એવો થયો કે જો હાઇડ્રો પાવર 100 હોય, હાઇડ્રો પાવર 100 હોય તો વિદ્યુત પાવર 60 થાય, મતલબ 40નો લોસ થાય. તો અહીંયા ઉત્પન્ન થતો વિદ્યુત પાવર છે એ હાઇડ્રો પાવરના 60% હોય, મતલબ 60% હોય. તો ઉત્પન્ન થતો વિદ્યુત પાવર છે એ હાઇડ્રો પાવરના 60% થાય. હાઇડ્રો પાવર આપણે મેળવી લીધો છે અને એના 60% મતલબ 60ના છેદમાં 100. મતલબ આ સંખ્યા 0.6 થઈ ગઈ. 60ના છેદમાં 100નો મતલબ 0.6. એનો ગુણાકાર આનાથી કરી નાખો તો 176.4, 10ની 6 ઘાત એમનેમ છે. હવે જો 10ની 6 ઘાત ન લખવો હોય તો આને લખી શકાય મેગાવોટ અથવા મિલિયન વોટ. એટલે આમાં તમારે બે વસ્તુ સમજવાની છે. આ જે પાવર છે એ હાઇડ્રો પાવર છે અને આ જે પાવર છે એ વિદ્યુત પાવર છે. જો રકમમાં આપણે એવું કીધું હોય કે કાર્યક્ષમતા 100% છે, ધારો કે આપણે થોડીક વાર પૂરતું એવું વિચારીએ કે રકમમાં આપણે એવું કીધું છે કે કાર્યક્ષમતા 100% છે, એનો મતલબ એવો થયો
કે જેટલો હાઇડ્રો પાવર હોય એટલો વિદ્યુત પાવર થાય, પણ એ ક્યારે? કાર્યક્ષમતા 100% હોય તો. કારણ કે અહીંયા કાર્યક્ષમતા 60% છે, એનો મતલબ એવો થયો કે ઉત્પન્ન થતો વિદ્યુત પાવર છે એ હાઇડ્રો પાવર કરતાં કેવો છે? ઓછો છે. હવે આગળનો જે દાખલો છે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 7.25, એમાં તમને એવું કીધું છે કે એક વિદ્યુત પ્લાન્ટ અથવા પાવર પ્લાન્ટ એના વડે ઉત્પન્ન થતા વોલ્ટેજ 440 વોલ્ટ છે. તો અહીંયા જે ઉત્પન્ન થતા વોલ્ટેજ છે જનરેટર દ્વારા એ 440 વોલ્ટ છે. પછી અહીંથી દૂર એક શહેર આવેલું છે અને આ શહેરનું અંતર 15 કિલોમીટર છે. મતલબ જે પાવર પ્લાન્ટ છે એનાથી શહેરનું અંતર 15 કિલોમીટર છે. અને આ જે શહેર છે એના માટે આપણે બે વસ્તુ કીધી છે. પહેલી વસ્તુ કે અહીંયા જે પાવરની જરૂરિયાત છે, આ શહેર માટે જે પાવરની જરૂરિયાત છે એ 800 કિલોવોટ છે. એટલે અહીંયા જે પાવરની જરૂરિયાત છે એ 800 કિલોવોટ છે અને જે વોલ્ટેજ છે એ 220 વોલ્ટ છે. મતલબ જે શહેર છે એમાં પાવરની જરૂરિયાત 800 કિલોવોટ, મતલબ 800 ગુણાકારમાં 10⁻³ અને વોલ્ટેજની જરૂર છે એ 220 છે. જે ટ્રાન્સમિશન લાઇન છે એનો અવરોધ 0.5 ઓહમ પ્રતિ કિલોમીટર. હવે આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે 1 કિલોમીટર અંતર હોય, 1 કિલોમીટર, તો એમાં રહેલો અવરોધ 1 કિલોમીટરમાં રહેલો અવરોધ 0.5 ઓહમ છે. તો આ તમને રકમમાં આપ્યું છે. અત્યારે આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કઈ રીતે છે? કે પહેલી વસ્તુ, પાવર પ્લાન્ટ છે એણે વોલ્ટેજ ઉત્પન્ન કેટલા કર્યા છે? 440. આ પાવર પ્લાન્ટ છે એણે વોલ્ટેજ ઉત્પન્ન કેટલા કર્યા છે? 440. અને ટ્રાન્સમિશનના વોલ્ટેજ 4000 છે એવું તમને રકમમાં આપ્યું છે. તો આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અહીંયા ઉત્પન્ન થયા છે 440 અને આ વધારી અને 4000 કરી દે છે. પછી આ 4000 વોલ્ટ જે છે એનું વહન થાય છે અને એ અહીંયા પહોંચે છે. હવે અહીંયા જરૂરિયાત છે 220ની. અહીંયા જરૂરિયાત શેની છે? 220ની. તો અહીંયા જરૂરિયાત 220ની છે, તો અહીંયા તમારે ફરીથી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકવું પડે. તો આ તમને રકમની માહિતી આપી છે. અને આમાં આપણે જુદા જુદા પ્રશ્ન પૂછ્યા છે. તો સૌથી પહેલી વસ્તુ કે જે શહેર છે એના પાવરની જરૂરિયાત, આ જે શહેર છે એના પાવરની જરૂરિયાત કેટલી છે? 800 કિલોવોટ. તો અહીંયા જે પાવરની જરૂરિયાત છે અથવા જરૂરી પાવર છે એ આપણે લખી નાખ્યો કેટલો? 800 કિલોવોટ. હવે જે ટ્રાન્સમિશન લાઇન છે એનો કુલ અવરોધ, તો આકૃતિ ફરીથી તમે ધ્યાનથી જુઓ. હવે આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો આપને એટલી ખબર પડે છે કે 0.5 ઓહમ પ્રતિ કિલોમીટર. એનો અર્થ એવો થયો કે 15 કિલોમીટરનો અવરોધ કેટલો થયો? 15 ગુણાકારમાં 0.5. અને જો સિમ્પલ સમજો, ધારો કે આપણે એવું કહીએ કે 1 કિલોમીટરનો અવરોધ 3 છે. 1 કિલોમીટરનો અવરોધ 3 છે તો 15 કિલોમીટરનો અવરોધ 15 ગુણાકારમાં 3 મતલબ 45 થાય. 1 કિલોમીટરનો અવરોધ 4 હોય તો 15 કિલોમીટરનો અવરોધ 15 ગુણાકારમાં 4 મતલબ 60 થાય. તો અહીંયા
15 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ છે, પ્રત્યેક કિલોમીટરનો અવરોધ 0.5 છે, પણ આવી 2 તારની ટ્રાન્સમિશન લાઇન છે. આ ટ્રાન્સમિશન લાઇન જે છે એ 2 તારની છે. તો આપણે 15 ગુણાકારમાં 0.5. હવે આ જે અવરોધ થયો એ એક ટ્રાન્સમિશન લાઇનનો થયો. એવી 2 ટ્રાન્સમિશન લાઇન છે. તો આ અવરોધ આ રીતે થયો. અથવા આનો એક બીજો રસ્તો પણ છે. બીજો રસ્તો શું છે? જો માની લ્યો આને તમે ધ્યાનમાં ના લ્યો તો 15 ગુણાકારમાં 0.5 એટલે એક ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ 7.5 થયો. આ બેન ગુણાકાર કરી નાખો તો એક ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ 7.5 થયો. 2 ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ 7.5 વત્તા 7.5 તો એ જવાબ 15 જ આવશે. તો કુલ અવરોધ કેટલો થયો? 15 ઓહમ. પછી ઉત્પન્ન થતા વોલ્ટેજ, આ જે જનરેટર છે, પાવર પ્લાન્ટ છે, એના વડે ઉત્પન્ન થતા વોલ્ટેજ કેટલા છે? 440. મતલબ આના દ્વારા જે ઉત્પન્ન થતા વોલ્ટેજ છે એ 440 છે. અને ટ્રાન્સમિશનના વોલ્ટેજ, અહીંયા જે વોલ્ટેજનું તમારે વહન કરવાનું છે, ટ્રાન્સમિશનના વોલ્ટેજ, આ વોલ્ટેજ કેટલા છે? 4000 છે. તો ઉત્પન્ન થતા વોલ્ટેજ 440 છે અને ટ્રાન્સમિશન જે છે એના વોલ્ટેજ 4000 છે. તો સૌથી પહેલું કામ આપણે એ કરવાનું છે કે વિદ્યુત પ્રવાહ મેળવી લ્યો. તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે મળશે? જુઓ, તો તમે જાણો છો કે પાવર બરાબર વોલ્ટેજ ગુણાકારમાં પ્રવાહ થાય. પાવર, કેટલા પાવરની જરૂરિયાત છે? તો જરૂરી પાવર છે એ 800 કિલો વોટ છે. તો અહીંયા 800 ગુણાકારમાં 10⁻3. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, તમારે ટ્રાન્સમિશનના વોલ્ટેજ લખવાના છે. એટલે અહીંયા તમારે વોલ્ટેજ, આ જે ટ્રાન્સમિશન છે એના લખવાના છે અને ટ્રાન્સમિશનના વોલ્ટેજ છે 4000. તો વિદ્યુત પ્રવાહ આપને મળશે 200 એમ્પિયર. તો ટ્રાન્સમિશનનો વિદ્યુત પ્રવાહ આપને કેટલો મળ્યો? 200 એમ્પિયર. હવે આમાં 3 જુદા જુદા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, પાવર લાઇનમાં વ્યય થતો પાવર, મતલબ આ જે ટ્રાન્સમિશન લાઇન છે, આ ટ્રાન્સમિશન લાઇન, એમાં કેટલો પાવર લોસ થાય છે અથવા વ્યય થાય છે? તો પાવર લાઇનમાં વ્યય થતો પાવર બરાબર I²R. વિદ્યુત પ્રવાહ છે 200નો સ્ક્વેર અને ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ એ આપણે શરૂઆતમાં મેળવી લીધો છે 15 ઓહમ. તો આ જે પાવર તમને મળશે, આ પાવર એ 600 કિલો વોટ છે. આ જે પાવર છે એ કેટલો મળ્યો? 600 કિલો વોટ. બીજું, પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવતો પાવર, આના દ્વારા સપ્લાય થતો પાવર. હવે જો સમજો, માની લ્યો જરૂરિયાત 800ની છે અને લોસ થાય છે 200, તો સપ્લાય કરવો પડે 800 + 200 મતલબ 1000. બીજું ઉદાહરણ, જરૂરિયાતનો પાવર છે 800, લોસ થાય છે 100 મતલબ 100, તો સપ્લાય કેટલું કરવું પડે? 800 + 100 મતલબ 900. તો અહીંયા શું છે કે શહેર જે છે, આ શહેર, એને જરૂરિયાત છે 800ની, ટ્રાન્સમિશન લાઇન છે એમાં લોસ થાય છે 600નો. તો સપ્લાય કેટલું કરવું પડે? તો સપ્લાય કરવો પડતો પાવર 800 કે જે અહીં જરૂરિયાત છે પ્લસ 600 કે જે લોસ થાય છે. તો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવતો પાવર મતલબ સપ્લાય થતો પાવર, તો આ જે પાવર છે એ 800 + 600 એટલે ટોટલ જે પાવર છે એ 1400 વોટ થશે. ટોટલ જે પાવર જે છે એ 1400 વોટ થશે. પછી બીજી વસ્તુ, જે ટ્રાન્સમિશન લાઇન છે, એમાં વોલ્ટેજ ડ્રોપ. હવે વોલ્ટેજ ડ્રોપનો મતલબ થાય ઓછું થઈ જવું. વોલ્ટેજ ડ્રોપનો મતલબ શું થાય? ઓછું થઈ જવું. તો ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય છે? તો વોલ્ટેજ ડ્રોપ એટલે 2 વસ્તુનો ગુણાકાર, પ્રવાહનો ગુણાકાર અવરોધથી. પ્રવાહ કેટલો છે? 200
અવરોધ છે 15, તો વોલ્ટેજ ડ્રોપ એટલે સમજો ઘટાડો થવો, તો વોલ્ટેજનો ડ્રોપ થશે 3000 વોલ્ટ. 3000 વોલ્ટ. હવે પાછું સમજો, આ ટ્રાન્સમિશન માટે જરૂરી વોલ્ટેજ છે 4000. ટ્રાન્સમિશન માટે જરૂરી વોલ્ટેજ છે 4000, એમાં ડ્રોપ કેટલો થયો 3000નો, તો ટ્રાન્સમિશન માટેના ટોટલ વોલ્ટેજ 3000 પ્લસ 4000 મતલબ 7000. તમારે ટ્રાન્સમિશન જે છે એના માટે 4000 વોલ્ટની જરૂર છે, વોલ્ટેજનો ડ્રોપ થાય છે 3000, તો ટ્રાન્સમિશનના ટોટલ વોલ્ટેજ 7000 કરવા પડે. તો એનો મતલબ એવો થયો કે જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે શું કીધું છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જે છે એ 440થી 4000 રાખવું જોઈએ, પણ કારણ કે 3000નો ડ્રોપ થઈ જાય છે તો આની ક્ષમતા અથવા આની કેપેસિટી કેટલી રાખવી જોઈએ. હવે અહીંયા એવું દેખાય છે 440થી 4000, પણ 3000નો તો ડ્રોપ થઈ જાય છે. જો ડ્રોપ ન થતો હોય તો આ બરોબર છે, જો વોલ્ટેજનો ડ્રોપ ન થતો હોય તો આ બરોબર છે, 440થી 4000 જ રાખવું જોઈએ. પણ કારણ કે વોલ્ટેજનો ડ્રોપ થઈ જાય છે એટલે આ વધારી અને પ્લસ 3000 મતલબ આની કેપેસિટી 440થી 7000 આટલી રાખવી પડે. તો આ દાખલાનો જવાબ આ રીતે મળશે. હવે એક્ઝામ્પલ 7.26. હવે એક્ઝામ્પલ 7.26માં ફરીથી જુઓ કે કેટલી માહિતી ચેન્જ થઈ છે અને કેટલી માહિતી બદલતી નથી. વિદ્યુત પ્લાન્ટના વોલ્ટેજ 440 હતા, હજી 440 જ છે. અહીંયા પાવરની જરૂરિયાત 800 કિલોવોટ હતી, એમનામ જ છે. જરૂરી વોલ્ટેજ 220 હતા, હજી એમનામ છે. પણ અહીંયા ડિફરન્સ શું આવ્યો કે ટ્રાન્સમિશનના વોલ્ટેજ અહીંયા 40000 થઈ ગયા. તો આગલા દાખલામાં આની પહેલાંનો જે દાખલો હતો એમાં ટ્રાન્સમિશનના વોલ્ટેજ 4000 હતા, હવે 40000 થઈ ગયા. તો આ એક વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. આ જે મૂલ્ય છે એ આગલા દાખલામાં 4000 હતું અને આ જે મૂલ્ય છે એ પણ આગલા દાખલામાં 4000 હતું. તો હવે અહીંયા શું થયું કે આ 440થી 40000 થઈ ગયું અને અહીંયા જે સ્ટેપ ડાઉન છે એ 40000થી 220 થઈ ગયું. બાકીની બધી વસ્તુ એમનેમ જ છે. તો તમારે ફરીથી આની ગણતરી કરી અને જવાબમાં કેટલો ચેન્જ આવે છે, જવાબમાં કેટલો ફેરફાર થાય છે એ નક્કી કરવાનું છે. તો પહેલું સ્ટેપ હું આમાં તમને કમ્પેરિઝન કરતો જાઉં છું, કઈ વસ્તુ બદલે છે ને કઈ વસ્તુ નથી બદલતી. આ બદલતું નથી. આગલા દાખલામાં જરૂરી પાવર હતો 800 કિલોવોટ, આમાં પણ જરૂરી પાવર છે 800 કિલોવોટ. કુલ અવરોધ આગલા દાખલામાં 15 ઓહમ હતો, આમાં પણ 15 ઓહમ છે, આમાં કોઈ ચેન્જ નથી થયો. ઉત્પન્ન થતા વોલ્ટેજ, આ પાવર પ્લાન્ટના ઉત્પન્ન થતા વોલ્ટેજ આગલા દાખલામાં 440 હતા, આ દાખલામાં પણ 440 છે. હવે જે વસ્તુ બદલતી જાય છે એ હું તમને કહેતો જાઉં છું. તો આગલા દાખલામાં ટ્રાન્સમિશનના વોલ્ટેજ 4000 હતા, તો આ વસ્તુ બદલી ગઈ. જુઓ, આ વસ્તુ બદલી ગઈ. આગલા દાખલામાં ટ્રાન્સમિશનના વોલ્ટેજ 4000 હતા, હવે આ ટ્રાન્સમિશનના વોલ્ટેજ કેટલા થઈ ગયા 40000, જે આપણે અહીંયા બતાવ્યા છે. વિદ્યુત પ્રવાહ આપણે મેળવવો છે. તો ફરીથી પાવર બરાબર વોલ્ટેજ ગુણાકારમાં પ્રવાહ, પાવરનું મૂલ્ય લખી નાખ્યું, વોલ્ટેજનું મૂલ્ય લખી નાખ્યું, પ્રવાહ. વોલ્ટેજ અહીંયા ફરીથી જુઓ, આ વોલ્ટેજ તમે 4000 ને બદલે 40000 લખ્યા છે. તો આનાથી ભાગાકાર કરશો તો આ વિદ્યુત પ્રવાહ બદલી ગયો.
હવે આ વિદ્યુત પ્રવાહ છે એ આગલા દાખલામાં આપણે 200 એમ્પિયર મળતું હતું. એનું કારણ છે કે આનો ભાગાકાર અહીંયા થશે. તો આગલા દાખલામાં આ વિદ્યુત પ્રવાહ આપણે 200 એમ્પિયર મળતો હતો. તો હવે આ વિદ્યુત પ્રવાહ જે 200 એમ્પિયર છે એનાથી ઘટી અને 20 એમ્પિયર થઈ ગયો. નેક્સ્ટ, પાવર લાઇનમાં વ્યય થતો પાવર. તો ફરીથી I²R. હવે અહીંયા જો ફરીથી 200 ને બદલે 20 આવી ગયા છે. તો આ જે પાવરનો લોસ છે એ આગલા દાખલામાં 600 કિલોવોટ હતો અને અહીંયા આ પાવરનો લોસ માત્ર કેટલો થઈ ગયો 6 કિલોવોટ. તો હું કમ્પેરિઝન કરાવું છું કે અહીંયા 200 એમ્પિયરથી ઘટીને 20 આવ્યું, અહીંયા 600 કિલોવોટથી ઘટીને 6 કિલોવોટ આવી ગયું. પૂરો પાડવામાં આવતો પાવર. હવે આગલા દાખલામાં શું હતું? 800 પ્લસ 600 મતલબ 1400 હતું આગલા દાખલામાં. અહીંયા 800 પ્લસ 6 તો પૂરો પાડવામાં આવતો પાવર કેટલો થઈ ગયો? 806 થઈ ગયો. પછી વોલ્ટેજ ડ્રોપ. હવે ફરીથી પ્રવાહનો ગુણાકાર અવરોધથી, પણ કારણ કે અહીંયા પ્રવાહ 20 એમ્પિયર છે તો આ તમને મળ્યું 3000. હવે આગલા દાખલામાં આ તમને મળતું હતું, અત્યારે મળશે 300. આગલા દાખલામાં મળતું હતું 3000, કારણ કે આગલા દાખલામાં અહીંયા 200 હતા. તો હવે આ મૂલ્ય જે 3000 હતું આગલા દાખલામાં એ ઘટીને થઈ ગયું 300. તો ટ્રાન્સમિશનના વોલ્ટેજ આગળ કઈ રીતે હતા? તો આગળ તમારે 3000 ઉમેરવા પડતા હતા, એને બદલે હવે અહીંયા ઉમેરવા પડશે કેટલા? 300. તો 40000 પ્લસ 300 તો 40000 ને 300. એટલે ફાઇનલી જે જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે અહીંયા એમાં 40000 પ્લસ 300, એટલે આ જે છે એ 440થી 40000 ને 300 વોલ્ટ આટલું તમને મળશે. હવે જુઓ, આ દાખલામાં એક કમ્પેરિઝનનો મુદ્દો તમારે સમજવાનો છે. આપણી પાસે બે શક્યતાઓ છે. જે એક્ઝામ્પલ 7.25 હતો, અહીંયા તમે ટ્રાન્સમિશનના વોલ્ટેજ 4000 રાખ્યા હતા અને આ જે દાખલો છે એમાં ટ્રાન્સમિશનના વોલ્ટેજ તમે 40000 કરી દીધા છે. તો આ એક શીખવાની વસ્તુ એ છે કે જ્યારે તમે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરો છો, 7.25 કરતાં 7.26 એ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન છે. તો હવે હું આંકડા વગર સમજાવું તો હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનથી ફાયદો શું થાય? હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનથી ફાયદો એ થાય કે વિદ્યુત પ્રવાહ ઓછો થઈ જાય. હવે આપણે સંખ્યામાં નથી જો, સંખ્યા મેં તમને સમજાવી કે આ 200 હતું ને 20 થઈ ગયું, પણ હવે સંખ્યા વગર સમજો. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન રાખવાથી ફાયદો શું થાય? તો કે જેટલું તમે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન રાખશો, પ્રવાહ એટલે શું થશે? P/V. અહીંયા પ્રવાહને તમે સૂત્રનો કરતા બનાવો તો P/V થશે. તો જેટલું તમે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન રાખશો, પ્રવાહ એટલો ઓછો થઈ જશે. તો જેટલું તમે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન રાખશો, પ્રવાહ એટલો ઓછો થઈ જશે. પ્રવાહ જે રીતે ઓછો થશે તો એને કારણે એનર્જીનો લોસ ઓછો થઈ જશે. પ્રવાહ જો ઓછો થાય તો એનર્જીનો લોસ પણ ઓછો થાય, અને એનર્જીનો લોસ ઓછો થાય તો સપ્લાય થતો પાવર પણ ઓછો થઈ જાય. એનર્જીનો લોસ ઓછો થયો છે તો સપ્લાય થતો પાવર પણ ઓછો થશે, અને સપ્લાય થતો પાવર ઓછો થાય તો વોલ્ટેજ ડ્રોપ પણ ઓછા થાય, અને વોલ્ટેજ ડ્રોપ ઓછા થાય તો અહીંયા જે ઉમેરવા પડતા વોલ્ટેજ છે એમાં પણ ઘટાડો થાય છે. તો આ એક પ્રેક્ટિકલી કારણ છે કે ખૂબ જ લાંબા અંતરોએ જ્યારે વોલ્ટેજ ટ્રાન્સમિશન કરવાનું હોય છે તો હંમેશા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન જે છે એ પસંદ કરવામાં આવે છે. આ દાખલામાં આકૃતિ મેં માત્ર જાણકારી માટે જ દોરેલી છે. તમે રફમાં એ આકૃતિ દોરી લેજો કે જેથી બીજી વાર જ્યારે તમે આ દાખલો સમજો તો એમાં સરળતા રહે. એટલે પરીક્ષામાં
આમાં કોઈ આકૃતિનું મહત્ત્વ નથી, આકૃતિ માત્ર જાણકારી માટે છે. તો આ દાખલાની સાથે આપણે પ્રત્યાવર્તી પ્રવાહ આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આ લેક્ચર તમે જે જોવો છો આ બુધવારનો લેક્ચર છે. આ જે લેક્ચર તમે જોઈ રહ્યા છો આ બુધવારનો લેક્ચર છે અને આજે બુધવારના રોજ આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયું. હવે શુક્રવારનો લેક્ચર આવશે નહીં, કારણ કે શુક્રવારે જો આપણે લેક્ચર અપલોડ કરશું તો નવું ચેપ્ટર શરૂ થશે અને ત્યાર પછી જન્માષ્ટમીની રજાઓ આવે છે, એટલે શુક્રવારે મારો વિડીયો લેક્ચર આવશે નહીં. એટલે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર સીધો જન્માષ્ટમીની રજા પછી આવશે, જે તમને વોટ્સએપના ગ્રુપમાં સૂચના આપેલી છે. તો આ લેક્ચરનું હોમવર્ક તમે મને મોકલી દેજો. શુક્રવારનો લેક્ચર આવશે નહીં, હું તમને ફરીથી કહી દઉં છું. હવે નવું ચેપ્ટર આપણે જન્માષ્ટમી પછીથી જ શરૂ કરશો. તો આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. રજા પૂરી થાય તમારી ત્યાર પછી ફરીથી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ.